શિવને આવીને કેવું પડે કે હે રાવણ લે મારી પૂજા કરી લે બાપ ઘેરે ધક્કો થાય ને ઈ રાવણ જીત ને મારી હાર કેમ છે બાપ મને ઈ સમજાતું નથી કે જેદી સિંધમાં જાહલ ને ઘેરાણે બાપ તેદી જો ઈ સારણની દીકરી નો હોત ને તો અમારી આબરૂ નો હોત બાપ લેરી મામો સિગરેટ નો લેરી નો ગાંજા નો લેરી મામો મમ્મી ક્યાં તો યાદ વરહતા વરસા સંતવાણીનો પ્રોગ્રામ હે અત્યારે અહીં સાંજે જો પૂગી ગયા ભજન સાંભળવા તું ભજન સાંભળવા હા તને ભજન ખબર પડે કે હા ઓનક ની શું ખબર પડે ભજનમાં જ્ઞાન મળે જ્ઞાન ન હોય તો દાન તો ક્યાં છે સેમ જો આજો ભજન સાંભળવા લેવો મંદિર બવાઈ કલા ભજન સાંભળવા લેવો તો ફેર પડે ને આપણો ખેતર પાસે છે ફેર પડે ને તો ભજન સાંભળે ને બે ચાલ લેવો એટલે નહીં ફેર પડે જાય આજ હાલો તો મંદિર કે દર્શન કરીએ હાલો બધા મિત્રોએ જો આરતીનો લાભ લીધો આપણે તો આરતી માતાજીની કરી પૂરી થઈ ગઈ જો અહીંયા છે ને સ્ટેજ છે સામે ત્યાં સંતવાણીનો પ્રોગ્રામ છે આખી રાત નામી અનામી ઘણા કલાકારો છે તો બસ એનો લાભ લેવું મિત્રો વિડીયો બધા બને રહેજો મિત્રો શું કે ધીરુભાઈ એટલે ધીરુભાઈને અમારે છે ને એકાદ બે બધાને જવા દીધો હાલે હો અરે પણ જરાક ટ્રાય તો કરાય ને હે બસ જો અમે ધીરુભાઈને મોજ કરવાના છે માતાજીની ખોડિયાર મને આરતી પણ કરી આરતીનો લાભ લીધો કેવું ધીરુભાઈ મજા આવે આરતીનો લાભ લીધો ને અહીંયા આપણે પ્રોગ્રામનો પણ લાભ લેવાનો છે શિવને આવીને કેવું પડે કે હે રાવણ લે મારી પૂજા કરી લે બાપ ઘેરે ધક્કો થાય ને ઈ રાવણ આ તારી જીત અને મારી હાર કેમ છે બાપ મને ઈ સમજાતું નથી ત્યારે રઘુકુળ રામ બોલ્યો તો કે રાવણ હે રાવણ બાધ્યું હોય ને તો ભાયું ભેગા જોઈ બાપ એકલું નો જવાય હા પછી આપણે અહીંયા તમને બોલીને લોન હવારે કપી નાખું એ મારું કામ નહીં બાપ ભાઈ ખૂબ સરસ વાત કહી કે આ સોનબાઈ માં આ ચારણ ની કોઈ ઠેકડી કરે તો બાપી આયર નો હોય આયર હોય ને તો માનું કોઈ દી ઓલું કરે નહીં બાપ હા હું ખુદ કહું છું કે જેદી સિંધમાં જાહલ ને ઘેરાણે બાપ તેદી જો સારણની દીકરી નો હોત ને તો અમારી આબરૂ નો હોત બાપ એટલે તો ઉઠીને અમે સોનબાઈ ના નામ લઈ ઈ આયરની દીકરી સૌ હું કોઈ એમ હોય તો કાઢી નાખ્યો હા સારણને અમે ભગવાન માન્યા ને આ સોનબાઈ ના ઉપાસક થઈ બાપ હા મારા પ્રોગ્રામ જોઈ લેજો આ સોનબાઈ નું નામ ન હોય તો આજથી પ્રોગ્રામ કરવા બંધ બાપ હે પેલા માં સોનબાઈ નું નામ હોય મારા મોઢામાં વરુડીએ જો ડાબલામાં ધૂળ નો ઉડાડી હોત ને બાપ તો અમારી જાહલ નો હોત હા બહુગઢ ને ભારે પડી ગયું તું કે આ સમુદ્ર માંથી કેમ ઘોડા કાઢવા ત્યારે આ ચારણની દીકરીઓ આવી કદાચ મારા કોઈ ભૂલી ગયા હોય પણ હું કહું છું કે ચારણની દીકરીઓ હતી ને તો એ બધું રહ્યું બાપ મારું હા એટલે જી કહેતા હોય પણ હું માફી માંગુ છું બાપ હું આયરની દીકરી છું એટલા હતી ચારણ નો કોઈ દિલ દુભાણું હોય કોઈ હા એટલા માટે માં સોનબાઈ ને કેવી રીતે ઉપાસક છે જોવું કેવી રીતે મારી સામડાની હોના મોજડી મારી સામડાની શિવડાવો સોનબાઈ મોજડી તોય માડી તારો લૂણ નો સુખ વાય રે હમીર ની હોના અને મારી
બનેલી રચના મારી માં ઢળો રે જોયો રે આ સોનબાઈ છે બાપ. હા જગદંબાની કોઈ તાકાત છે, કોઈ માની કૃપા છે, આપસ છે. કોઈ માનું નામ ખોટું નહીં બાપ. હા ઘણી વાતો છે, નથી એવું નથી. બાકી અમુક ને બાપ હોય કે આમ છે ને તેમ છે. બાપ એને કહી દેવાનું તમને તમારા બંગલા મુબારક, અમને અમારી ઝૂંપડી નો નશો છે. હા તને તારા બંગલા મુબારક, અમે અમને ઝૂંપડી નો નશો છે. હા કોઈ બતાવવાની વાત નહીં, પણ કેવી રીતે નથી કરવી કોઈની હાજી, કરવો એ કરો કથી રાજી રે. અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે. એ રાણો મારો રાણી રીતે રે, મામો મારો મામાની રીતે. એટલે મામાદેવ ના સાનિધ્યમાં બેઠા બે મામાદેવ ના ગુણગાન ગાવા, પછી આગળ ખૂબ મને કવિ આપણે કેવી રીતે અને કેવી રીતે અમારો મામો આવે, કેવી રીતે મોજીલો મામો મારો, મોજીલો મામો જો મોજ કરાવે મામો, મોજીલો મામો જો. સિગરેટ નો લેરી મામો, સિગરેટ નો લેરી દો, ગાંજા નો લેરી મામો મોજ કરાવે કરાવે. આ સરકાર સાફાનો શોખીન મામો, સાફાનો શોખીન જો મોજીલો મામો મારો મોજ કરાવે જો. મન લાગી તારી ધૂમ હો મામા રે મામા, મન લાગી તારી ધૂમ હો મોજીલા મામા મામા. મન યાદ આવે, યાદ આવે, યાદ આવે. મામા મારા મન યાદ આવે વરહતા
વરસાદ વાળી રાત ને તો તમને જોયા રણકર ગામ મારયા કેમ કરી આવું મારા મેઘ વરસે છે આજ જન્મ ઘરમાં ચમકી વીજળી ને લાગે એનો ડર કેમ કરી આવું ખોડલ રમવા કેમ કરી આવું રમવા ફરમાય છે મામાદેવ માટે કેવી રીતે અને એમના મિત્ર ગ્રુપ માટે દોસ્ત તારી દોસ્તી મન પ્રાણ થી પ્યારી મામા તારી દોસ્તી મન જીવ થી વાલી જીવ બલવાય નહીં બોલું તારી યારી જીવ બલ જાય નહીં બોલું મામા યારી મરવાની કાયમાં તૈયારી તારા માટે મરવાની કાયમાં તૈયારી તારા માટે મરવાની કાયમાં તૈયારી જીવ બલ જાય નહીં બોલો મામા યારી જાય જીવ બલ જાય નહીં બોલો તારી યારી ખોળા વરસાદ હંમેશા માત મારી બાજુ રહેલા રાખે બાપ અને ગરવી ગુજરાતમાં તો આપણે મોદીનું તો જોકે જય જયકાર બોલે જ છે પણ એવી અમારી બીજી સરકાર છે ખાસ કોઈની વાત સાંભળીને વાત કરવી મારું કામ નહીં હા કોઈની વાત કરીને વાત સાંભળવી અને કેવું મારું કામ નહીં ગાય તો બધા ગાય જ છે ઘરે ઘરે કોઈ કવિ નથી ભરતભાઈ વાહ એ તો કઈક ચારણમાં એવા કવિ થઈ ગયા કઈ આયરમાં એવા કલાકાર થઈ ગયા કઈ મેરમાં થઈ ગયા કઈ ગઢવીમાં થઈ ગયા બાપ હા એટલા માટે એવી સરકાર છે અમારે મોદી સરકાર તો છે પણ બીજી સરકાર કેવી કે કલાકારોને તો દુનિયામાં ક્યાંય પણ ભાઈ પણ મારી ખાતરી દઈ દઉં ને એક એક ગરદાણી ઘેરે પછી વાર પ્રોગ્રામ કર્યા